નમસ્કાર, સજાગ કચ્છમાં આપનું સ્વાગત છે. આપણે આજે વાત કરશું જોયું, જાણ્યું અને અનુભવ્યું આ બાબતમાંથી આગળ નીકળવાનું છે. આજે બીજે કે વાતો કરવી એના કરતાં ગાંધીધામમાં ફરવા જઈએ. આજે ગાંધીધામમાં કોઈ પણ વ્યવસાય કરવો હોય તો તમારે લાખો કરોડો રૂપિયા જોઈએ છે, કારણ કે ઓફિસનું ભાડું જેટલું બધું હોય છે કે જેના હિસાબે તમારે બધું આયોજન કરવું પડે છે, અથવા તો તમે એને ઓફિસને રિનોવેટ કરો તો પણ સારા એવા પૈસા અંદર નીકળી જાય છે. એના કરતાં જ એક સારામાં સારો એક રસ્તો ગાંધીધામ ખાતે જોવા મળી રહ્યો છે. તમે કોઈ પણ જગ્યાએ કેબિન, રેકડી અથવા તો કોઈ વાહનની અંદર તમે કોઈ પણ વ્યવસાય કરી શકો એમ છો. એટલે તમને કોઈ જાતની ચિંતા જ નહીં, નથી કોઈને ભાડું આપવાનું, નથી કોઈ કન્સ્ટ્રક્શન કરવાનું. શેર મારીને આવ્યા ને શેર મારીને નીકળી ગયા. અને ઘણી વખત તો એવું બની શકે કે રેકડી આપણે લીધી 50,000 રૂપિયાની, એમાં 20,000નો માલ નાખ્યો, આપણો ધંધો ચાલુ. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે ગાંધીધામમાં કોઈ પણ વ્યવસાય કરશું એટલે આપણને દાળ રોટલો મળવાનો છે. તો શું કામ 50 લાખની દુકાન રાખવાની કે 5 લાખની દુકાન રાખવાની? કાંઈ જરૂર નથી. તમને મજા આવે, તમને જ્યાં મોજ આવે ત્યાં દબાણ કરવાની છૂટ જ છે. ભૂતકાળની અંદર પણ મોટા દબાણો થયા છે, કોઈને કહેવાય જ નહીં. કોણે દબાણ કર્યું, શું કર્યું, બધાને ખબર જ છે. અરે હા, વચલી બજાર એ ભૂતકાળનું દબાણ જ છે, અત્યારે રેગ્યુલર થઈ ચૂકેલું છે. ઓસ્લોની લાઈનો કે જ્યાં કને કેબિનો હતી, અત્યારે રેગ્યુલર થઈ ચૂકેલી છે. કલેક્ટર રોડ ઉપર જાઓ ત્યાં કેબિનો હતી, દબાણ હતું, રેગ્યુલર થઈ જ ચૂક્યું છે. આજે અથવા કાલે એ દબાણને રેગ્યુલર કરવા માટે સરકાર કાંઈક ને કાંઈક કરવાની છે. તો શું કામ મોટી ચિંતા કરવાની? કાંઈ વાંધો નહીં, દબાણ કરો, કેબિન લગાડો. તમે જ્યાં જશો ત્યાં તમને કેબિન દેખાશે. જે 5 કરોડના રોકાણ સાથે શોરૂમ બનેલો હોય ત્યાં કને 50,000ની રેકડી, કેબિન અથવા તો લારી, ત્યાં કને સારામાં સારો વ્યવસાય કરી રહી છે. પછી ભલે ને શોરૂમવાળો માથે હાથ દઈને ડફણા મારતો હોય, માથે હાથ દઈને રડતો હોય, એ વ્યાજ ભરીને ભાગી જતો હોય, એનાથી કોઈ મતલબ નથી. તંત્રને રજૂઆત કરીએ તો રાજકારણીઓ વોટિંગ માટે આવી જશે. કાર્ગો ઝૂંપડપટ્ટી જુઓ, કાંઈ જરૂર નથી. સુંદરપુરી જુઓ, દબાણ જ છે. દબાણ સિવાય કાંઈ ચાલતું જ નથી. સ્લમ ક્લિયરન્સ બોર્ડે મકાન બનાવવાની વાત કરી. એ ભાઈ સરકાર છે, મકાન બનાવવાની વાતો કાંઈ જરૂર નથી. અમે તો આમને આમ રહેશું. સ્લમ ક્લિયરન્સ બોર્ડની પણ ગ્રાન્ટો પાછી થઈ ચૂકેલી છે. ઘણી વસ્તુ જોઈએ છીએ આપણે. અરે ફૂટપાથ છે, ફૂટપાથ માથે કેબિન મૂકી દો, કાંઈ જરૂર નથી. માણસો પગે હાલશે જ નહીં. આપણે કોઈને નડીએ છીએ કોઈ કાંઈ કહેવાનું નથી નગરપાલિકાના સત્તાધીશોને પડી, નથી નગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને પડી. હા, ક્યારેક રાજકારણીઓના ફોન આવે કે આ લાઈન ઉપર છે ને રાતના કંઈક આવું થાય છે, રાતના તમે કેબિન બંધ કરાવી નાખો, આ લોકો બધું આવું કરે છે, આવું બધું કરે છે. ધારાસભ્યો કયો કે કાઉન્સિલરો કયો, બિઝનેસને બંધ કરવા માટે કે રાત્રિના કોકને નુકસાન કરવા માટે જ આ કામ કરે છે. આપણે જોઈ રહ્યા છીએ દબાણોની હારમાળા ગાંધીધામમાં દેખા દે છે. અનેક વખત નોટિસો નીકળેલી છે, અનેક વખત અખબારી આલમોએ પોતાની રીતે બધી વસ્તુની મહેનત કરી છે. પણ રાજકીય પક્ષોનું પાંગળું વર્તન, સત્તાધીશો જવાબદારીમાંથી મુક્તિ મેળવી લે છે. આમ થોડાક દિવસ પહેલાં તો રિક્ષા ફરતી હતી ભાઈ ગાંધીધામમાં કે તમે સ્વેચ્છાએ દબાણ હટાવી નાખો. સ્વેચ્છાએ દબાણ હટાવી હોત તો કલેક્ટર રોડ ઉપર કેબિનો બની ન હોત. સ્વેચ્છાએ દબાણ હટાવ્યું હોત તો વચલી બજાર રેગ્યુલર થઈ ન હોત. સ્વેચ્છાએ દબાણ હટાવ્યું હોત તો ઓસ્લોની કેબિનો ઊભી જ ન થઈ હોત. સ્વેચ્છાએ દબાણ હટાવ્યું હોત તો કાર્ગોની ઝૂંપડપટ્ટી અસ્તિત્વમાં જ ના આવત. માત્ર ને માત્ર કાગળિયા ઉપર રમતો રમી, ખોટી વાતો કરી અને આગળ વધવું કાંઈ મતલબ નથી. વચમાં તો કંડા પોર્ટ એટલે ભૂલી ગયો, દીનદયાળ પોર્ટ દ્વારા પોતાની જમીનો ખુલ્લી કરવા માટે દબાણો હટાવાયા. એના ઉપર ખુલ્લી જમીનો ખુલ્લી કરાવાઈ ત્યારે અખબારી આલમોમાં કરોડો રૂપિયાની જમીનો ખુલ્લી થઈ. હા ભાઈ, કરોડો રૂપિયાની જમીનનું પણ શું? કાંઈ જ નહીં. દીનદયાળ પોર્ટ પાસે પૈસા પણ નથી કે કંઈ વાપરી શકે, કે એને ડેવલપ કરી શકે અથવા તો કોકને આપી શકે એવું પ્રયોજન જ નથી. બસ દબાણ ખુલ્લા કરી મૂકી દીધું. બસ એ જ પાછા 8 મહિના દિવસ પછી પાછા એ દબાણો ઊભા થઈ જવાના છે. તમે ગમે એટલું કરો, આ વસ્તુનો કોઈ નિકાલ થાય એવું લાગતું જ નથી. ડેવલપમેન્ટ ઓથોરિટી શેના માટે કામ કરે છે ખબર નથી. SRC શું કરી રહ્યું છે ખબર નથી. નગરપાલિકા શું કરી રહી છે ખબર નથી. મહાનગરપાલિકા બનશે પછી દબાણ હટશે એવું માની રહીએ છીએ. કાંઈ તમારે માત્ર ને માત્ર તાળી વગાડો અને રાજી રહો એ જ ચાલે છે. મોટા રોકાણો, મોટા ઉદ્યોગપતિઓ, મોટા બિઝનેસમેનો, મોટા શોરૂમો
એ કેબિનો પાસે પાંગડા થઈને ફરે છે. બસ આ બધી વસ્તુ લોકોને ધ્યાને આવે ને એટલા માટે જ આપ્યું છે. બાકી તો ઘણા બધા પ્રશ્નો એવા છે કે જેને પ્રજાને બધી નડતર થાય છે, પણ એ નડતરના ભાગરૂપે કોઈ પણ એનું નિરાકરણ આવતું નથી. રાજકીય અસમંજસતા કયો કે સત્તાધીશોની નબળાઈ કયો, આ બધું તો કચ્છ છે ચાલ્યા કરે છે, ચાલતું રહેશે. અત્યારે આટલું જ, પાછા આવશું કંઈક આવું જ કંઈક નવું લઈને, કે જેથી કરીને લોકોને ખબર પડે કે અત્યારે શું થઈ રહ્યું છે. સમાચારો લેવા માટે ઘણા બધા દોડ્યા છીએ ભૂતકાળમાં. હવે કોઈની પાસે ખુલાસા લેવા કે સમાચારો લેવા માટે દોડવાની જરૂર નથી, કારણ કે જે અનુભવ છે, જે દેખાઈ રહ્યું છે ને, એ જ તમારા સામે મૂકવું છે કે તમે પણ જોતા થાઓ અધિકારીઓ અને રાજકારણીઓ કઈ રીતે રમી રહ્યા છે, પોતાની ગ્રાન્ટ કઈ રીતે વાપરી રહ્યા છે, પોતાની ગ્રાન્ટનું કઈ રીતે સદુપયોગ કે દુરુપયોગ કરી રહ્યા છે. આવશું પાછા વળી નિરાતે આવતીકાલે કોઈક નવો મુદ્દો લઈને આવીએ છીએ. નમસ્કાર.